ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यात् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपम् यदस्य त्वं यदस्य देवेष्वथनुमीमांस्यम् एव ते मन्ये विदितम् नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च यो न तद्वेद तद्वेद नो न वेदेति वेद च यस्या मतं तस्य मतं मतं यस्य न वेदसः अविज्ञातं विजानताम् विज्ञातमविजानताम् प्रतिबोधविदितं मतम् अमृतत्वं हि विन्दते आत्मना विन्दते वीर्यम् विद्यया विन्दते मृतम्। ચોથો મંત્ર આપણે ગઈકાલે પૂરો કર્યો અને આમાં જો તો પેલું માઇકને પેલી સિસ્ટમમાં બાસ હોય ને તો એને બંધ કરી દો.
અને ટ્રિપલ હોય ને એને ફૂલ કરો, ટ્રિપલ ને ફૂલ કરો. ટ્રિપલ ને ફૂલ કરો. હા થઈ ગયું, બરાબર થઈ ગયું, બરાબર. આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે અમૃતમ. આત્મના એટલે આપણે સ્વેન રૂપે આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. કોઈ આપણને આશીર્વાદ નહીં આપી દે, કોઈ માથે હાથ નહીં મૂકી દે, કોઈ ચમત્કાર નહીં કરી દે કે આપણને મોક્ષ મળી જશે. આપણે જાતે જ પ્રયત્ન કરવાનો છે. અને એ જાતે પ્રયત્ન કરવાથી જે બળ ઉત્પન્ન થાય છે એને કહે છે આત્મના વિંદતે વીર્ય. બલમ સામર્થ્ય, એમાં સમર્થતા આવી જાય છે. એ વ્યક્તિ પાસે સામર્થ્ય આવી જાય છે કે જે સામર્થ્ય જે છે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એ બીજા કોઈ દ્વારા પ્રાપ્ત નથી થતી. ગઈકાલે આપણે જોયું ધન સહાય મંત્ર ઔષધિ તપો યોગ કૃતમ વીર્યમ. બીજી બધી શક્તિ જે છે, બીજું બધું સામર્થ્ય જે છે આપણી પાસે ભલે ને ગમે એટલું હોય, અથવા તો બીજી કોઈ વ્યક્તિ પાસે ભલે ને ગમે એટલું સામર્થ્ય હોય. કયા પ્રકારનું સામર્થ્ય? ખૂબ જ ધનવાન હોય, ધનનું સામર્થ્ય હોય, સહાયનું સામર્થ્ય હોય. જેમ હોય ને એમ કે ભાઈ આપ તમે કંઈ કરી ના છો કે કેમ, તો કે હું કાકાને કહી દઈશો, કાકાને કહી દઈશ એમ. એટલે તમે પાકિસ્તાનને દબાવી ના શકો કેમ, તો કે અમેરિકાને કહી દેશો. એટલે અમેરિકાથી બીવું પડે, ચીનથી બીવું પડે, કેમ કે એને મદદ કરનારા એ લોકો બેઠા છે એમ. એટલે તમે ડાયરેક્ટ કોઈને સીધા તમે દબાવી ના શકો, ભલે ગમે એવા, કેમ કે એની પાસે સહાયનું સામર્થ્ય છે. એમ આપણા દેશને પણ કોઈ દબાવી ના શકે. સહાયનું સામર્થ્ય છે. એ જે રશિયા જે છે એ બધા આપણને સહાય કરે જ છે. તો એ પ્રકારની જે સહાયનું સામર્થ્ય જે છે એને કારણે એ જે છે એક પ્રકારનું શક્તિ છે. એમ વ્યક્તિ પાસે પણ સહાયની શક્તિ હોય છે, પણ એ સહાયની શક્તિ જે છે, સામર્થ્ય જે છે એ મોક્ષમાં કંઈ કામ નથી લાગતું. એ જ રીતે એ મંત્ર શક્તિ પણ ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે મંત્ર શક્તિ પણ એવી છે કે મંત્રથી પણ ઘણું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પણ એ બધું સામર્થ્ય જે છે, મંત્રથી માણસમાં એવી શક્તિ આવી જાય કે અદ્રશ્ય થઈ જાય, મંત્ર બોલીને આકાશમાં ઉડી શકે. અનેક પ્રકારનું સામર્થ્ય જે મંત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે, પણ મોક્ષરૂપી સામર્થ્ય પ્રાપ્ત ના થાય. એ બીજી બધી સામર્થ્ય થાય. ઔષધિથી પણ અમુક પ્રકારની માણસમાં શક્તિ આવતી હોય છે. યોગ કૃતમ તપો કૃતમ, યોગથી પણ શક્તિ આવે છે, તપશ્ચર્યાથી પણ શક્તિ આવે છે, સામર્થ્ય આવે છે. પણ આ બધું સામર્થ્ય જે છે એ મોક્ષ પાસે કોઈનું કામ નથી લાગતું. માત્ર ને માત્ર શું છે, એક વિદ્યારૂપી સામર્થ્ય જે છે ને એ જ કામ લાગે છે. એટલે બલમ વીર્યમ સામર્થ્યમ, જે શક્તિ જે છે, જે સામર્થ્ય છે, તમારી પાસે કયા પ્રકારની શક્તિ છે, તમારી પાસે કયા પ્રકારનું સામર્થ્ય છે કે જે તમને મોક્ષમાં કામ લાગશે? તો કે આમાંનું કોઈ કામ નહીં લાગે. એક અને એક માત્ર વિદ્યા જે છે, વિદ્યા એવી છે કે જે મોક્ષ અપાવે છે. એટલે કે છે આ જે બધી સહાય જે છે, આ બધી જે વસ્તુ જે છે, સામર્થ્ય જે છે, મૃત્યુને શક્નોતી અભિભવિતુમ, આ બધાથી મૃત્યુ પર વિજય પ્રાપ્ત નથી થતો. માત્ર એક આત્મવિદ્યાથી જ મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય છે. વિદ્યા આત્મવિષયા વિદ્યા વિંદતે અમૃતમ, એનાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. હવે શાસ્ત્ર પોતે કહે છે કે ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આપણી પાસે કેવી શક્તિ છે. જેમ હનુમાનજી પાસે શક્તિ હતી ને, હનુમાનજી ભૂલી ગયા હતા. જ્યારે એને કહું કે આ સાગર જે છે, સાગર આખો કૂદીને જવાનો છે,
તો બધાય વાનરોએ કીધું કે અમે આટલા યોજન કૂદકો મારી શકીએ ને, અમે આટલા યોજન કૂદકો મારી શકીએ ને, પણ આ સમુદ્ર જે છે એને આખો અમે કૂદીને જઈ ના શકીએ. હનુમાનજીમાં એવી શક્તિ હતી, પણ હનુમાનજી ભૂલી ગયા હતા. એટલે જાંબુવાન જે છે હનુમાનજીને યાદ કરાવે છે. એમને એવો શ્રાપ હતો, કેમ કે નાના હતા ને ત્યારે બધી શક્તિને કારણે ઋષિમુનિઓને બહુ હેરાન કરતા હતા. નાના બાળક હતા, એમને ખબર નહીં એમ, પણ ઘણા બધા ઋષિમુનિઓને ખૂબ પરેશાન કર્યા હતા હનુમાનજીએ. એટલે ઋષિએ શ્રાપ આપ્યો હતો કે બધી વિદ્યા તું ભૂલી જઈશ અત્યારે, જ્યારે જરૂર પડશે ને તને કોઈ યાદ કરાવશે ને ત્યારે બધી વિદ્યા તને યાદ આવી જશે. એટલે જાંબુવાન મને યાદ કરાવે છે ત્યારે એને યાદ આવે છે, ઓહો મારામાં તો આખે આખો સમુદ્ર કૂદી જવાની શક્તિ છે, હું ધારું તો વિરાટ રૂપ ધારણ કરી શકું, બધી શક્તિ હતી ને, પણ એને યાદ કરાવે છે. એમ આપણામાં એટલે મનુષ્યમાં, દરેક મનુષ્યમાં ખૂબ શક્તિ રહેલી છે, મોક્ષ પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી છે, પરંતુ એ શક્તિનો ઉપયોગ કરે તો. એટલે શાસ્ત્ર અહીંયા એ છે શું કહે છે, જો પેલા ભાષ્યકાર એની સંગતિ આપે છે, કે છે જો પાના નંબર 88 ઉપર 5મા મંત્રની ઉપરની પેલું છેલ્લું ઉપરનું વાક્ય, કષ્ટા ખલુ સુર નર તિર્યક પ્રેતાદિષુ સંસાર દુઃખ બહુલેષુ પ્રાણિનિકાયેષુ જન્મ જરા મરણ રોગાદિ સંપ્રાપ્તિ અજ્ઞાનાત કષ્ટા સંપ્રાપ્તિ. અજ્ઞાનને કારણે આ સંસારની પ્રાપ્તિ છે. શું કહે છે? કષ્ટા ખલુ સુર નર તિર્યક પ્રેતાદિષુ સંસાર દુઃખે દુઃખ બહુલેષુ પ્રાણિનિકાયેષુ. આ બધા જુદા જુદા જે બધા પ્રાણીઓ જે છે એમાં બધા આવી ગયા. સુર નર તિર્યક પ્રેતાદિષુ, આ બધા જુદા જુદા શરીરો છે. સુર એટલે દેવતાનું શરીર, નર એટલે મનુષ્યનું શરીર, તિર્યક એટલે આમ તો રેપ્ટાઇલ થાય, પણ તિર્યક એટલે બધા પ્રાણીઓ, બીજા બધા પ્રાણીઓ મનુષ્ય સિવાયના, અને પ્રેતાદિષુ અને પ્રેત શરીર. આ બધા જે શરીરો જે છે એ બધા કેવા છે? દુઃખ બહુલેષુ, સંસાર દુઃખ બહુલેષુ. આ બધા સંસારની અંદર રહેલા છે અને બધી જગ્યાએ દુઃખ જ છે. આપણે એમ લાગે શંકરાચાર્ય આવું કેમ કહે છે? ખાલી એમ કીધું હોત ને કે નરતિર્યક પ્રેતાદિષુ તો કઈ વાંધો નતો, પણ આમાં સુર કેમ ઉમેરી દીધું? સુર એટલે દેવતા, અને દેવતાઓ તો હંમેશા ખૂબ સુખી હોય છે. દેવતાઓ પાસે કેટલી શક્તિ હોય છે, સ્વર્ગમાં રહેતા હોય છે, ત્યાં તો સ્વર્ગીય લોકે ને ભયમ કિંચ નાસ્તિ ન તત્રમ ન જરયા વિભેતિ. તો સ્વર્ગમાં તો ખૂબ જ સુખ છે, તો એમાં દુઃખનું બહુલક કેવી રીતે આવી? તો કે ત્યાં પણ દુઃખ છે. શું દુઃખ છે? ત્યાં તારતમ્યનું દુઃખ હોય છે. તારતમ્યનું દુઃખ એટલે તમે જોઈ લો, તારતમ્યનું દુઃખ એટલે શું? આપણે વ્યવહારમાં જોઈએ ને તો જે લોકો પર પૈસા બહુ હોય ને એમાં ઝઘડા બહુ થતા હોય છે, એ લોકો દુઃખી વધારે રહેતા હોય. ખરેખર તો પૈસા હોય એમ માણસ સુખી થવો જોઈએ, જેમ પૈસા વધે એમ સુખ વધવું જોઈએ, પણ ઉલટાનું જેમ પૈસા વધે ને એમ ઘરમાં દુઃખ વધતું જાય છે. કયું દુઃખ વધે છે ખબર છે? માનસિક દુઃખ, તારતમ્યનું દુઃખ. આની પાસે આટલા પૈસા છે, મારી પાસે આટલા છે, મારી પાસે હજુ આટલા ઓછા છે, હજુ આટલા ઓછા છે. બોલો મહેતા, હર્ષદ મહેતા 5,000 કરોડથી એને સંતોષ નહોતો થયો. એટલા રૂપિયાની પાસે હતા, પણ તોય સંતોષ ન થયો, તોય ગડબડ કરી અને પછી અંતે પકડાણો, જેલમાં ગયો, જેલમાં મરી ગયો. 5,000 કરોડ રૂપિયા. આખી જિંદગીનું ફેમિલી 5 સ્ટાર હોટલમાં રહીએ ને તોય પૈસા વધી પડે.
પણ તોય એને સંતોષ નહોતો, તોય એને તારતમ્યનું દુઃખ હતું. શું કે એના કરતા હજુ વધારે પૈસા ભેગા કર્યા અને એટલે બી પૈસા પાછા કર્યા. એમ આ દેવતાઓ પણ જે છે, દેવતાઓને પણ શું છે, તારતમ્યનું દુઃખ હોય છે. એટલે અને બીજું કે સંસારની અંદર જ છે. દેવતાઓ જે છે સંસારથી ઉપરત થયેલા નથી. દેવતાઓ પણ ક્યાં છે? સંસારમાં જ છે. જો એ જ્ઞાન પ્રાપ્ત ના કરે તો. જો જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો કંઈ વાંધો નથી, પણ જો જ્ઞાન પ્રાપ્ત ન કરે તો એ દેવતાઓ પણ સંસારી જ છે. અચ્છા, પછી શું કહે છે? સુર, નર. નર એટલે મનુષ્ય. એમાં તો કંઈ કહેવા પણ છે જ નહીં, બધા અનુભવ જ છે કે આ સંસારની અંદર આપણે ડૂબેલા જ છીએ. બરાબર? આ બધી પ્રાપ્તિ થાય છે. આ સંસાર છે અને આ સંસારની અંદર આ બધી પ્રાપ્તિ થાય છે કે જેમાં બહુ દુઃખ રહેલું છે. એટલે વ્યક્તિ દેવતાનું શરીર પણ પ્રાપ્ત કરી શકે છે, પણ ત્યાં પણ દુઃખ છે અને એ સંસાર જ છે. વ્યક્તિ જે છે મનુષ્ય જન્મ પણ પ્રાપ્ત કરી શકે છે, એ પણ સંસાર છે અને ત્યાં પણ શું છે? દુઃખ છે. પછી શું કહે છે? સુર, નર, તિર્યક. પશુ પક્ષીનું શરીર પણ પ્રાપ્ત થઈ શકે છે અને એમાં પણ દુઃખ છે. અને છેલ્લે કહે છે પ્રેત શરીર. પ્રેત શરીર પણ છે. ઘણા લોકો કે માનતા જ નથી પ્રેતમાં. તમે પ્રેતમાં માનો કે ન માનો, શાસ્ત્રમાં પ્રેતની ચર્ચા છે. પ્રેત શરીર એટલે શું? તો કે જે વ્યક્તિ જે છે શરીર છોડે ત્યાર પછી એને બીજું શરીર પ્રાપ્ત થાય. એક શરીર છોડે પછી બીજું શરીર પ્રાપ્ત થાય. એ બે વચ્ચેનો જે ગાળો જે છે ને, એ સમય જે છે એની પાસે જે શરીર હોય છે ને, અર્થાત એ શરીર જ નથી હોતું, એ જે સૂક્ષ્મ શરીર જે હોય છે એને પ્રેત શરીર કહે છે. અને ગાળો જે છે એ મોટા ભાગે સામાન્ય લોકોમાં ટૂંકો હોય છે, પણ અમુક લોકોમાં એ લાંબો પણ હોઈ શકે છે. જે લોકોએ બહુ પાપ કરેલા હોય, જે લોકોમાં બહુ આસક્તિ હોય, જે લોકો આત્મહત્યા કરી હોય અથવા તો કોઈ એની હત્યા કરી નાખી હોય, જે અપમૃત્યુ આપણે કહીએ. ભગવાને શું છે? આપણને આ શરીર આપ્યું છે. એ શરીર એ આપણા પ્રારબ્ધ અનુસાર જીવે છે. બરાબર છે? પણ સ્વામી દયાનંદજી કહે છે કે મોટા ભાગે બધાના શરીરો પ્રારબ્ધ અનુસાર જીવતા જ નથી. કેમ? તો કે આપણે આપણા શરીરનો તિરસ્કાર કરીએ છીએ. અને તિરસ્કારને કારણે શું થાય છે? જે વ્યક્તિ જે છે, જે તિરસ્કાર કરનારી જે વ્યક્તિ છે ને, એનું મૃત્યુ વહેલું થાય છે. આપણું શરીર આપણે વિચાર કરીએ કે ભગવાન આપણને 100 વર્ષનું આયુષ્ય આપ્યું. બરાબર? હવે આપણે વિચાર કરીએ કે તો દરેક વ્યક્તિએ 100 વર્ષ તો જીવવું જ જોઈએ, પણ તો કેમ નથી જીવી શકતા? એટલે આપણે તો જેમ કહીએ કે ના હવે તો જે એનું મૃત્યુ છે ને લખાયેલું જ હોય, એવું બધું આપણે કહીએ. પણ જે લોકો રોગથી મૃત્યુ પામે છે, એમાં રોગ પણ જે છે, શું કામ રોગ આવ્યો, કયા પ્રકારનો રોગ આવ્યો, ક્યારે આવ્યો, એમાં મોટાભાગે શું હોય છે ખબર છે? દરેક વ્યક્તિએ પોતાના શરીરને મિસયુઝ કરેલું હોય છે. શરીરને જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારનું અન્ન નથી આપતા. શરીરને જે પ્રકારની કસરત, યોગાસનની કે જે જરૂરિયાત છે એ નથી કરતા. અને પોતે શરીરને શું કરે છે? એબ્યુઝ કરે છે, એનો તિરસ્કાર કરે છે. અને એને કારણે શરીર જે છે જેટલું લાંબુ જીવવું જોઈએ ને એટલું નથી જીવી શકતું. કેમ? કે આ શરીરને, પ્રાણને ટકવા માટે આપણા શરીરની અંદર અમુક પ્રકારનું જે છે કેપેસિટી હોવી જોઈએ આ પ્રાણને ટકાવવા માટે થઈને. અને આપણે શું કરીએ? આપણે જ એવું કરીએ, આપણી ખાવા પીવાની રહેણી કેરી બધી એવી હોય છે કે ભાઈ આમ કહ્યું હોય કે ભાઈ તમારે જે છે મીઠાઈ ન ખાવી જોઈએ, કેમ કે ડાયાબિટીસ છે. તો ભાઈ ના, મીઠાઈ ખાધા વગર તો ન હાલે હો, થોડીક તો ખાવી જોઈએ. એ શું કરે છે? શરીરને એબ્યુઝ કરે છે. હવે જે ઉંમર એને ભગવાને એના પ્રારબ્ધ અનુસાર એને જીવવાનું છે તો વધારે, પણ એ વ્યક્તિ શું કરે છે? ન ખાવાનું ખાય અને શરીરને જે આ પ્રાણને ટકાવવાની જે કેપેસિટી છે ને એ ખલાસ કરી નાખે છે. અને જ્યારે પ્રાણને ટકાવવાની કેપેસિટી ખલાસ થઈ જાય ને સાવ, પછી પ્રાણ ટકી ના શકે. પછી એનું પ્રારબ્ધ પૂરું થયું હોય કે ના થયું હોય, પ્રાણ નીકળી જાય અંદરથી. હવે જે પ્રાણ નીકળી જાય છે એ શું થાય છે? પ્રાણ નીકળી જાય એટલે શરીર તો છૂટી ગયું. પ્રારબ્ધ પૂરું નથી થયું, શરીર છૂટી ગયું.
એટલે શું થાય છે કે જ્યાં સુધી બીજું શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને એ જે શરીર વગરનો જે જીવાત્મા જે રખડે છે એને પ્રેત શરીર કહેવામાં આવે છે. એટલે આમ તો આપણા શાસ્ત્રમાં તો કહ્યું જ છે કે પેલા 12 દિવસ ને 14 દિવસ ને બધું જીવાત્મા જે છે એ પ્રેત શરીર રૂપે ફરતો જ હોય છે, બરોબર છે. એમાં પછી માસિકો આવે, પછી એની વર્ષી વાળે, આ બધું શું બતાવે છે? વર્ષી બતાવે. જો ખરેખર એને બીજું શરીર મળી જ ગયું હોય ને તો કંઈ ચિંતા જ નથી ખરેખર. પણ આપણા શાસ્ત્ર કહે છે કે નહીં જ મળ્યું હોય 99%, નહીં જ મળ્યું હોય 99%. કેમ કે એણે શરીરનું ધ્યાન જ નથી રાખ્યું કોઈ દિવસ. શરીરનું ધ્યાન રાખ્યું હોય અને બરાબર જે છે એના પ્રારબ્ધ અનુસાર જો એ શરીર ટક્યું હોય, પ્રારબ્ધ અનુસાર એ જીવાત્મા શરીરમાં જો રહી શક્યો હોય તો ભગવાન એના માટે બીજું શરીર તૈયાર રાખ્યું જ હોય. એક્સિડન્ટ થાય એ શું છે? અકસ્માત છે. શરીરમાંથી હજુ શરીરનું આવ્યું નથી, શરીરનો અંત નથી આવ્યો, પ્રારબ્ધ પૂરું નથી થયું અને એક્સિડન્ટ થઈ ગયું. એટલે એક્સિડન્ટ થઈ ગયું એટલે શું થયું? શરીરમાંથી પ્રાણ વહેલા નીકળી ગયા. શરીરમાંથી પ્રાણ વહેલા નીકળી ગયા એટલે શરીર બીજું તૈયાર મળશે નહીં, અને બીજું શરીર તૈયાર ન હોય એટલે એને પ્રેત શરીરની પ્રાપ્તિ થાય છે. તો અને એ પણ શું છે? એ પણ સંસારમાં જ છે. અને પ્રેત શરીરમાં પણ શું છે? દુઃખ રહેલું છે. આ બધામાં દુઃખ છે. કોઈ જગ્યાએ એવું નથી કે નાના બહુ સુખી છે. એટલે કે છે કષ્ટા ખલુ સુર નર તિર્યક પ્રેતાદિશુ સંસાર દુઃખ બહુલેશુ. આ બધામાં દુઃખની માત્રાઓ વધુ છે. દેવતાઓમાં થોડીક દુઃખની માત્રા ઓછી હોય, માણસમાં એના કરતાં વધારે હોય, પ્રાણીઓમાં એના કરતાં વધારે હોય, અને એના કરતાં વધારે એ પ્રેત શરીરમાં હોય. તો આ બધા જે છે એ બધા સંસારમાં જ છે અને બધી જગ્યાએ દુઃખ છે. અને શું થાય છે? જરા મરણ રોગાદિ સંપ્રાપ્તિ. એને લીધે તેને અજ્ઞાનને કારણે શું છે? શરીરની પ્રાપ્તિ છે. અને શરીરની પ્રાપ્તિ જે છે એટલે શું છે? જન્મ છે. જન્મ જરા મરણ રોગાદિ. જન્મ છે એટલે વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા છે એટલે રોગ પણ છે. રોગ પણ રાહ જોઈને જ બેઠા હોય છે. એટલે કે નાની ઉંમર હોય ને ત્યારે શરીરમાં બહુ શક્તિ હોય એટલે રોગ આવે નહીં. એ તાકાત નથી કે રોગ આવી શકે. પણ જેવી ઉંમર મોટી થાય ને એટલે ચારે બાજુ બેઠા જોઈએ બધા રોગ. તમે રાહ જોઈને જ બેઠા છે. કેટલાક જીનેટિકલ હોય છે. મા બાપને કારણે ઘણા કે ડાયાબિટીસ કેમ થયું? તો કે એના માતા પિતાને કોઈને ડાયાબિટીસ હોય એ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે છે. પણ એ ડાયાબિટીસ બહાર બેઠું હોય. જેવું શરીર નબળું પડ્યું, ઉંમર વધી એટલે બધા એટેક કરે એક સાથે. હાર્ટનો પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, ડાયાબિટીસનો પ્રોબ્લેમ, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, આ બધા રાહ જોઈને જ બેઠા હોય બહાર. એ જેવી ઉંમર વધી નથી ને બધા હુમલો કરી દે એક સાથે. અચ્છા, એટલે જેનો જન્મ છે એનામાં વૃદ્ધાવસ્થા છે. જ્યાં વૃદ્ધાવસ્થા છે ત્યાં રોગ છે. અને રોગ પછી મરણ પણ છે. એટલે કે છે જન્મ જરા મરણ રોગાદિ સંપ્રાપ્તિ. આ બધાનું કારણ શું છે? અજ્ઞાનાત. એક જ કારણ છે કે વ્યક્તિને પોતાની જાત વિશેનું અજ્ઞાન છે કે હું કોણ છું, અને એને કારણે એ વ્યક્તિ સંસારમાં રહે છે. પરંતુ એ શાસ્ત્ર એમ કહે છે તો શું કહે છે? આગળ કહે છે મંત્રમાં કે આ મનુષ્ય જન્મ કેવો છે કે છૂટી શકાય એવું છે. જો આપણે મંત્ર જોઈએ. અતઃ ઇહ ચેત અવેદીથ अथ सत्यमस्ति न चेदिहा वेदीत महती विनष्टिः भूतेषु
विचित्य धीराः विचित्य धीराः प्रेत्यास्माद्लोकादमृता भवन्ति प्रेत्यास्माल्लोकादमृता भवन्ति इह इह એટલે અહીંયા इह चेत चेत એટલે કે જો માણસ શું કરે જો इह એટલે અહીંયા અવેદિત એટલે શું જો અહીંયા જ વેદ એટલે જાણવું અવેદિત જો અહીંયા જ જાણી લ્યો માણસ અહીંયા જ જ્ઞાન પ્રાપ્ત કરી લે અહીંયા જ એટલે આ જન્મમાં જ આ મનુષ્ય જન્મમાં જ જો જ્ઞાન પ્રાપ્ત કરી લે તો શું છે અથ સત્ય અસ્તિ તો બરાબર છે યોગ્ય છે અને જો આ મનુષ્ય જન્મમાં જ્ઞાન પ્રાપ્ત ન કર્યું તો શું કહે છે નચે ઇહ અવેદિત જો નચે ન જાણ્યું ત્યાં અહીંયા આ જન્મની અંદર આ લોકમાં જ ન જાણ્યું મહતી વિનષ્ટિ તો મોટો લોસ છે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય દરેક પ્રાણીઓ જે રહેલા છે એ બધાની અંદર પરમાત્મા છે બધાની અંદર બ્રહ્મ રહેલું જ છે કોણ જાણે છે એને ધીરા વિચિત્ય એટલે જાણીને વીર પુરુષો જે છે એ દરેક ભૂતોની અંદર રહેલું જે બ્રહ્મ જે છે એને જાણી લે છે અને શું થાય છે પ્રેત્ય એટલે આ લોક છોડીને અસ્માત લોકાત પ્રેત્ય આ લોક છોડીને અમૃતા ભવંતી જ્યારે મૃત્યુ પામે છે અર્થાત એનું શરીરનો અંત આવે છે ત્યારે અમૃત સ્વરૂપ બની જાય છે જોઈએ શું કહે છે ભાષ્યકાર કહે છે પાના નંબર 89 ઉપર ઇહ એવ ચેત મનુષ્યઃ અધિકૃતઃ સમર્થઃ સન यदि अवेदीत आत्मानं यथोक्त लक्षणं विदितवान् यथोक्तेन प्रकारेण इह एव चेत् इह क्या मनुष्यः अधिकृतः समर्थः सन् બીજા ઘણા બધા આપણે જન્મો જોયા સુર નર તિર્યક પ્રેત્ય સુર નર તિર્યક પ્રેત આ બધા આપણે જુદા જુદા શરીરો જોયા પણ સૌથી વધારે જેને કહેવાય ને કે સૌથી વધારે અને સમર્થ જે શક્તિશાળી છે કોણ છે મનુષ્ય અધિકૃત જે અધિકૃત છે મનુષ્ય જે છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જે છે શું છે અધિકૃત છે પેલા કોઈ કાર્યક્રમ હોય ને તો તમારી પાસે પાસ છે જો પાસ હોય તમારી પાસે વીઆઈપી પાસ હોય તો તમે કેવા છો અધિકૃત વ્યક્તિ છો તમને અંદર જવા દેશે તમને વીઆઈપી માં તમને બેસવા દેશે પણ જો તમારી પાસે વીઆઈપી પાસ નથી તો કે જનરલમાં જાઓ તમે બધા તો જનરલમાં જો તમારી પાસે પાસ છે તો પાસ છે એ શું બતાવે છે અધિકૃત એમ આપણી પાસે શું છે મનુષ્ય રૂપી પાસ છે મનુષ્ય જન્મ મળેલો છે અને કેવો છે ભગવાને બુદ્ધિ આપેલી છે આ પ્રેત શરીર અને તિર્યકનું શરીર જે છે એમાં તો તમને ખબર છે કે એમાં તો કંઈ બુદ્ધિ શક્તિ હોતી નથી એની પાસે એવું જાણવાની કોઈ પેલી હોતી જ નથી પ્રાણીઓ બિચારા માન કરીને પોતાનું જીવન ટકાવતા હોય છે બરાબર એ સિવાય કંઈ વધારે આગળ વિચારી નથી શકતા એ જ રીતે પ્રેત શરીર જે છે એ પણ પોતે જાતે કંઈ કરી ન શકે એટલે એ પણ એ દુઃખી હોય છે એટલે એમાંય કંઈ ન થાય દેવતાઓનું શરીર જે છે ત્યાં સુખ ખૂબ રહેલું છે એટલે ત્યાં એને યાદ નથી આવતું નાની ઉંમર હોય યુવાનનું શરીર હોય બરોબર છે શરીરનું ખૂબ સુખ છે
અને એ સમયે કીધું હોય કે ચલો બ્રહ્મ વિદ્યા ભણવા, અત્યારે નહીં, હમણાં નહીં, આ બધું નકામું છે ને, આ તો બધું વૃદ્ધોનું કામ છે ને, આ બધું રિટાયર થયા પછીનું કામ છે ને, એ બધી પોતપોતાની એના જે તરંગો છે બધી અભિવ્યક્તિ, તરંગોની અભિવ્યક્તિ આપશે. અનેકની માન્યતા જુદી જુદા પ્રકારની જુદી જુદી માન્યતાઓ હોય છે. બરાબર. હવે મનુષ્ય શરીર જે છે એ જ્યારે જેને કહે ને કે જેનામાં મેચ્યોરિટી આવે, સમજણ આવે, એ મનુષ્ય શરીરમાં શક્ય છે. અને એમાં ખાસ કરીને 60 વર્ષ પછી જે છે, 60 વર્ષ પછી વ્યક્તિ શું છે, એની પાસે બધા અનુભવો છે. આમ તો ઘણીવાર માણસ અનુભવોમાંથી શીખતો નથી, પણ છતાંય અનુભવો છે. જો શીખા હોય તો એમાં શક્યતા છે. શું શક્યતા છે? એને મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છા થઈ છે. બાકી યુવાનોને જો કોઈને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થાય તો સમજવું કે પૂર્વજન્મ છે. પૂર્વજન્મ વગર એ નાનપણમાં જે છે શાસ્ત્ર ભણવાની ઈચ્છા થાય જ નહીં. 60 વર્ષ પછી શું કામ ઈચ્છા થાય છે ખબર છે? કેમ કે હવે શરીરનો અંત દેખાણો છે. હવે શું કરવાનું છે? કે હવે કોઈને આપણી કિંમત નથી. સરકારે રિટાયર કરી દીધા કે હવે તમે જાઓ. એક છોકરા માટે આપણે કામના છીએ. શું કામના છીએ? કેમ કે પેન્શન આવે છે એટલે. કેટલા પૂરતા કામના છે. એટલે પેલી તારીખ આવે એટલે કે બાપુજી પેન્શન આપો ને. પછી બાપુજીને ભાવે ન પૂછે. પેલી તારીખ આવે ને બાપુજીને યાદ કરે કે બાપુજી પેન્શન આવી ગયું ને, લાવો પૈસા જોઈશું. એટલે પેન્શન પૂરતા યાદ કરે છે, બાકી કોઈને પડી નથી. દુનિયામાં કોઈને નથી પડી. અને આમ જોઈએ તો દુનિયામાં કોઈને કોઈની પડી નથી. બધા પોતપોતાની જિંદગીમાં જ મસ્ત છે. આવા જગતની અંદર એ વ્યક્તિ જે છે એ શું થાય છે કે જ્યારે એનામાં મેચ્યોરિટી આવે છે ને, ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય છે. અને પ્રાપ્ત કરી શકે છે. નાનપણમાં કરી શકે છે અને મોટી ઉંમરે પણ કરી શકે છે. અધિકૃત મનુષ્ય, કેમ કે ભગવાન એને બુદ્ધિ આપી છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જોઈએ. એ પ્રકારની બુદ્ધિ મનુષ્ય શરીરમાં છે. અને એટલે મનુષ્ય શું છે? એ કહે છે અધિકૃત. એ અધિકારી છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. એટલું જ નહીં, સમર્થ સન, એનામાં શક્તિ પણ છે, સામર્થ્ય પણ છે. પણ છતાંય શું કરે છે માણસ? એ નથી આગળ. એટલે કહે છે કે આ સમર્થ છે, એનામાં સામર્થ્ય છે, અને સામર્થ્ય છે, અને જો એ જ્ઞાન પ્રાપ્ત કરી લે, યદિ ચેત અવેદિત આત્માનમ યથોક્ત લક્ષણમ વિદિતવાન. જો આત્માને એ જેવો છે ને એવો જાણે, યથોક્ત લક્ષણ. કેમ કે કોઈને પૂછ્યું કે તમે આત્માને ઓળખો છો? તો કે હું મારી જાતને તો ઓળખું જ છું, આત્માને તો ઓળખું જ છું. કોણ? મારો જન્મ થયો છે, મરણ થયું છે. તો એ તો બધાને ખબર છે. બરાબર? એ તો બધાને ખબર છે. તમે કોણ છો? તો હું છગનભાઈ છું. તો બધાને ખબર છે તમારું નામ છગનભાઈ છે. એ તો તમારા શરીરનું નામ છે. પણ તમે તમારી જાતને ઓળખો છો? તો કે હું આ શરીર નથી, મારો જન્મ છે, હું આ શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. એ જીવાત્મા જ છે. એ શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ને, એ જીવાત્મા જ છે. એ હું નથી. એ તો પ્રાણ જે છે બધું પોટલું જે છે, 5 પ્રાણ ને 5 જ્ઞાનેન્દ્રિયો ને 5 કર્મેન્દ્રિયોની પોટલું આખું જાય છે. એ તો હું છું જ નહીં. ખરેખર તમે તમારી જાતને જાણો છો? કે ના, નથી જાણતા. એટલે કે છે આત્માને જાણવાનો ખરો, પણ કેવો? યથોક્ત લક્ષણમ. એનું જે આત્માનું જે લક્ષણ જે છે, એનું જેવું સ્વરૂપ છે જે એ પ્રકારે આત્માને જાણ. દરેકના લક્ષણો હોય ને, તેને એનું જે સાચું લક્ષણ હોય ને એ જાણવું પડે. કે કોઈ પણ વસ્તુ જ્યાં કેમ કામ કરે છે, અને પછી એના આધારે ત્યાં કામ થઈ શકે. કે ભાઈ પાણી જે છે, પૂર આવ્યું હોય, એ પૂરનું લક્ષણ શું છે? એને રોકવું હોય તો કેવી રીતે રોકી શકાય? તો એને રોકવા માટે એ લોકો જે છે પ્રયત્ન કરતા હોય છે કે ભાઈ આ જગ્યાએ તમે ડેમ બનાવી દો. નદીમાં પૂર આવતું હોય ને, નદીમાં તમે ડેમ બનાવી દો, એટલે એ પાણીનો સંગ્રહ થઈ જશે. પણ ડેમ શેનો બનાવાય? એમાં કેટલું લોખંડ જોઈએ, કેટલું સિમેન્ટ જોઈએ, કેટલી કાંકરી જોઈએ,
એનું આખું એન્જિનિયરિંગ છે અને એના આધારે નર્મદા ઉપર ડેમ બનાવ્યો છે. અને એ નર્મદાનું પાણી આપણે ધંધુકા આવે, બોલો લ્યો, ખેડૂતો એને ખેતી કરે છે ધંધુકા, એટલે એ લોકો સમૃદ્ધ થવા માંડ્યા. હવે ક્યાં છે નર્મદા અને ત્યાંનું પાણી ક્યાંથી ફરતું 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 છે કે આવે. હવે સમાચાર મળ્યા છે કે હવે તો સરકારે એવું કર્યું છે કે ડેમો બધા ભરી દેશે. રાજકોટના ડેમ તો ભરી દીધા એ લોકોએ. એટલે પીવાના પાણીની પેલા સમસ્યા થતી હતી એવી સમસ્યાઓ હવે એ આવવાની જ નથી. ગામડાઓમાં છે કે જ્યાં પાણી પહોંચી જ ન શકતું ત્યાં જુદી વસ્તુ છે, પણ શહેરોની અંદર જે પીવાના પાણીની સમસ્યા હતી એ હવે લગભગ નાબૂદ થઈ ગઈ છે નર્મદાના પાણી. પણ એ ડેમ બનાવવા માટે શું જોઈએ? એવી આવડત હોવી જોઈએ કે આ પ્રકારે આ પાણી જે છે ને કેમ રોકી શકાય, કેવી રીતે રોકી શકાય. તમારી જાણ માટે હજુ આગળ વાત કરીએ તો આ બધા ડેમ તો સરકાર ભરે જ છે, પણ આ સરકાર એવી છે ને કે 2 પગલાં આગળ વિચારે. એને સંતોષ નથી હજુ ખાલી નર્મદા ડેમ બની ગયો એનાથી સંતોષ નથી. આખા દેશની બધી નદીઓને જોડવી છે. હવે બ્રહ્મપુત્રની અંદર એટલું પાણી પડ્યું છે, એટલું પાણી પડ્યું છે કે નદીમાં ટાપુ છે. ત્યાં તો માજુલીને જે છે ને નદીના ટાપુ છે, એટલું પાણી નદીમાં છે ત્યાં બ્રહ્મપુત્રમાં, અને કેટલું પાણી એમને જતું રહે છે. એટલે હવે લોકો વિચાર કરે છે કે આ બધી નદીઓ જે છે નદીઓને એકબીજા સાથે જોડી દઈએ. એટલે જ્યાં પણ પાણી જે છે એટલે તમારું પાણી જે છે બ્રહ્મપુત્રનું પાણી જે છે એ તમારે અહીંયા આપણે ઠેબીમાં આવી જાય ત્યારે એવું બની શકે. આ બધી નદીઓને જોડશે એટલે આવું થવાની પૂરી શક્યતા છે. ભલે કદાચ સમય વધારે લાગી જાય, પણ આજી નદી કે આપણી નર્મદા છે, નર્મદાની અંદર પણ બ્રહ્મપુત્રનું પાણી આવશે. ગંગાનું પાણી પણ કદાચ નર્મદામાં આવી શકે છે. અને એ બધા એ અરસપરસ એકબીજાનું લિંકિંગ કરે. પણ એ લિંક ક્યારે કરી શકે? એને ખબર છે કે આ પાણી કયા પ્રકારે કામ કરે છે, એ પાણીને કઈ પ્રકારે તમે એને દોરી શકો છો, એનામાં કેટલી શક્તિ છે અને કેટલા પ્રકારનો ડેમ બનાવવો જોઈએ, એ બધાને એ એન્જિનિયરોને ખબર છે કયા પ્રકારે કામ કરે છે. એમ દરેક વસ્તુ જે છે કયા પ્રકારે કામ કરે છે, એનું લક્ષણ શું છે, એ લક્ષણના આધારે એ તમે એને જાણી શકો. આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા કે તમને કાંઈ અહીંયા દેખાય છે? તો લોકો કે સ્વામીજી મારા કાનથી સંભળાતું નથી. એટલે આપણે જરાક મોટા અવાજે બોલીએ કે તમને અહીંયા કંઈક બીજું દેખાય છે, અહીંયા આસપાસમાં તમને કંઈક વિશિષ્ટ કંઈ દેખાય છે? તો કે પણ સ્વામીજી મારા કાન નથી કામ કરતા એટલે મને દેખાતું નથી કાંઈ. એ કાન કામ ન કરતા હોય તો એ કંઈક એમાં જોવામાં થોડી તકલીફ પડે, બરાબર ને? કાન કામ નથી કરતા તો જોવામાં થોડી, સાંભળવામાં તકલીફ પડે. એટલે શબ્દ જે છે એ સાંભળવા માટે કાન છે, અને કાન કામ ન કરતા હોય તો શબ્દ બરાબર સંભળાય નહીં. પણ આંખ બરાબર કામ કરતી હોય તો જોવાનું જે છે કાર્ય બરાબર રીતે થઈ શકે. એટલે એ લક્ષણ છે શું છે કે કોઈ વસ્તુ જોવી હોય તમારે તો આંખ દ્વારા જોઈ શકાય. અને આપણે એમ કહીએ કે આનો કલર કેવો છે તો કાનથી થોડો જોઈ શકાય? ના જોઈ શકાય. એમ દરેક વસ્તુનું કંઈ ને કંઈ લક્ષણ હોય. અગ્નિ છે તો એ આપણને ગરમી આપે, એનું લક્ષણ છે. અગ્નિ જે છે આપણને પ્રકાશ આપે, એનું લક્ષણ છે, સ્વભાવ છે. એ જ પ્રકારે આત્મા જે છે એનું લક્ષણ શું છે? કેવું લક્ષણ છે? યોગ્ય યથોક્ત લક્ષણમ. યથોક્ત એટલે શું? યથા ઉક્તમ, જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રકારે. એટલે આત્મા કેવો છે? તો કે આત્મા અમર્ત્ય છે, આત્મા અજન્મા છે, આત્મા નિત્ય છે. આ બધા આત્માનું લક્ષણ છે. એટલે જેવું આત્માનું લક્ષણ છે એ પ્રકારે આત્માનમ યથોક્ત લક્ષણમ વિદિતવાન. જે વ્યક્તિ આવું જાણી લે છે, વિદિતવાન, જેણે જાણેલું છે, વિદિતવાન બરાબર સારી રીતે જાણ્યું છે, ખોટી રીતે નહીં. ઘણા ખોટી રીતે પણ આત્માને જાણતા હોય છે અને પછી એમ કહે છે કે હવે તો અમને આત્મજ્ઞાન થઈ ગયું. પછી આગળ લખાવે આત્મજ્ઞાની ફલાણા ફલાણા. હવે એને કયા આત્માનું જ્ઞાન હશે ભગવાન જાણે, પણ આત્મજ્ઞાની જીવન વિવેક બુદ્ધિપૂર્વક જીવવું એ બરાબર છે, અને આત્માને જાણવું એ જરાક જુદી વસ્તુ છે. એ જેને એમ કહેવાય છે કે એ બધા જે છે
એ બધા માટે સરળ નથી. જ્યાં સુધી શાસ્ત્ર ના ભણે ત્યાં સુધી કોઈ એમ કે અમને આત્મજ્ઞાન થઈ ગયું તો સમજવાનું કે ખોટું બોલે છે. ભલે બીજા શબ્દો દ્વારા એવું કંઈ જરૂર નથી કે આપણે એને ગીતા અને ઉપનિષદનો અભ્યાસ કર્યો, પણ જે જગ્યાએ એવું લખ્યું છે કે આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, એ પ્રકારનો આત્મા છે, તો ભલે ને ગમે રીતે જાણી લે. પછી આપણા શાસ્ત્રો ક્યાં પહોંચ્યા હોય, બીજું કંઈ નથી, એ શાસ્ત્રોના જ શબ્દ છે. પણ એને શાસ્ત્ર ભણવું પડે, એને આત્માના સાચા સ્વરૂપને જાણવું પડે. અને આપણે અહીંયા પણ જોયું આગળના મંત્રમાં કે પેલા પૂછે છે કે તને આત્મજ્ઞાન થઈ ગયું, તું તારી જાતને આત્મજ્ઞાની કહે છે? તો એણે શું કીધું? નાહમ મન્યેસુ વેદેતી નો ન વેદેતી વેદતા. એ પોતાની જાતને એવું નથી કહેતા કે હું આત્મજ્ઞાની છું. એ કહે છે નાહમ મન્યેસુ વેદેતી, હું આત્મજ્ઞાની છું એવું ના કહેવાય. કેમ? નાહમ મન્યેસુ વેદેતી, પણ હું નથી જાણતો એવું પણ નથી. નો ન વેદેતી વેદતા. એનીવે પાછા આવીએ તો દુનિયા ઘણી વિચિત્ર છે. ઓકે, તો આત્માનમ યથોક્ત લક્ષણમ વિદિતવાન યથોક્તેન પ્રકારેણ. આત્માને કેવી રીતે જાણવો? યથા ઉક્તેન પ્રકારેણ. આત્માને જાણવાની એક પદ્ધતિ છે. શું પદ્ધતિ છે? સગુરુમેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એ પરંપરા પ્રમાણે એ આત્માને જાણવાનું છે. અને આ પ્રકારે જેને આત્માને જાણ્યો છે યથોક્ત પ્રકારેણ, તો શું છે? તો આગળ કહે છે, જુઓ, અથ તદા અસ્તિ સત્યમ મનુષ્ય જન્મની અસ્મિન અવિનાશઃ અર્થવત્તા વા સદ્ભાવો વા પરમાર્થતા વા સત્યમ વિદ્યતે. જો મનુષ્ય જન્મની અંદર આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, કેમ કે આ શરીરમાં એવું સામર્થ્ય છે કે આપણે એવું કહી શકીએ છીએ, બીજા કોઈ શરીરમાં શક્યતા નથી. એટલે મનુષ્ય જન્મ જ એક એવો છે ખરેખર તો કે મનુષ્ય જન્મથી જે તમને સૌથી વધુમાં વધુ પ્રાપ્ત થઈ શકે એવું શું છે? એ છે આત્મજ્ઞાન. બાકી કોઈને એમ હોય કે ભાઈ મારે બહુ ઝઘડા કરવા છે, તો આ શરીરમાં રહીને ઝઘડા કરવા એના કરતાં કૂતરું બની જવું સારું. કૂતરા ઝઘડતા જ હોય છે. ખાવા પીવાનું બહુ હોય તો એના માટે ભૂમનું શરીર છે, એ ખાધે જ રાખતું હોય, આખો દી ઝઘડે જ રાખતું હોય, કૂતરું છે આખો દી. એટલે એ બધા માટે શરીર નથી. આ મનુષ્ય શરીર શેના માટે છે? મનુષ્ય શરીર છે એનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. પછી બીજો ઉપયોગ થાય તો ખરો. પેલી વાર્તા છે ને, પેલા મહાત્માએ ગરીબ માણસને પેલો પથ્થર આપ્યો કે આનાથી તારી બધી દરિદ્રતા દૂર થઈ જશે, પણ કાંઈ ન થયું. કેમ ન થયું? કેમ કે મહાત્માએ મણી આપ્યો હતો અને પેલા માણસ રોજ એની પૂજા કરે, કાંઈ ન થયું. એની પત્નીને ચટણી વાટવા આપી દીધો, કારણ કે ઉપયોગ તો ગમે તે થાય. પથ્થરનો ઉપયોગ ગમે તે થઈ શકે. ચટણી વાટવામાં કામ કરે, છોકરાને રમવામાં કામ લાગી જાય, એની પૂજા પણ કરી શકાય. પણ વસ્તુ શું છે? મણી છે. અને એનાથી લોખંડ છે સુવર્ણ બની જાય એવું કહેવાય છે. આપણે જોયું નથી પણ એવું કહેવાય છે. લોખંડ જે પણ સુવર્ણ બની જાય. એનો મેક્સિમમ સારામાં સારો ઉપયોગ શું છે? લોખંડને સુવર્ણ બનાવવું એ સારામાં સારો ઉપયોગ છે. પણ પછી પૂજામાં રાખવું હોય તો પૂજા કરી શકાય, એવું કંઈ ન કરી શકાય. પૂજા છે બીજા પથ્થરની પણ કરી શકાય છે. છોકરાને રમવું હોય તો બીજાથી રમી શકે છે, પણ આ મણીથી ન રમવાય. ચટણી વાટવી હોય તો મણીથી ચટણી વાટી શકાય, ન વાટી શકે એવું કંઈ નથી, પણ મણીથી ચટણી ન વટાય. એનો સારામાં સારો ઉપયોગ શું છે? તો કે લોખંડને સુવર્ણ બનાવી દે, દરિદ્રતાને દૂર કરી દે, એ સારામાં સારો ઉપયોગ છે. એમ મનુષ્ય શરીરનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ શું છે? તો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ મેળવી લેવો. આ એક જ મનુષ્ય શરીરમાં જ શક્ય છે. પછી બીજું બધું થઈ શકે છે, એવું કંઈ નથી. હરવા ફરવા જેવું હોય બધું
ખાવા પીવાની મજા કરવી હોય, હરવા ફરવાની મજા, બધું શરીરમાં થઈ શકે છે, એની ના નહીં. પણ જો મેઇન ઉપયોગ નથી કર્યો તો પેલા તમે લોખંડને સુવર્ણને બનાવી દો, પછી તમે મણીની પૂજા કરો તો વાંધો નથી, પછી એની ચટણી વાળો કોઈ વાંધો નથી, છોકરાને રમવા આપી દો તો વાંધો નથી. પણ પેલા મુખ્ય કાર્ય તો કરો કે જે દરિદ્રતા દૂર થવાની છે, દરિદ્રતા દૂર કરવાનું મુખ્ય કાર્ય તો કરો. પણ જો એ જ કાર્ય ન કરે અને બીજા કાર્ય કરે તો શું છે? મહતી વિનષ્ટિ. આ શું કહે છે કે જો તમે ઉપયોગ કરો અથ સત્યમ અસ્તિ, સત્યમ એટલે શું? તો તમે શું કર્યું છે? યોગ્ય કાર્ય કર્યું છે. અને યોગ્ય ને અહીંયા શું કહે છે ખબર છે? મનુષ્ય જન્મની અસ્મિન અવિનાશ અર્થવત્તા વા સદ્ભાવો વા પરમાર્થતા વા સત્યમ વિદ્યતે. તો સત્ય છે. સત્ય છે એટલે શું? આમ તો કહીએ કે માણસે કરેલું યોગ્ય છે, સારામાં સારો ઉપયોગ છે, જેને કહેવાય પરમાર્થતા. કેમ કે એનાથી પરમપદની પ્રાપ્તિ થાય છે, એટલે પરમાર્થતા એ જ સત્ય છે, એટલે એને સત્યમ કહે છે. અને શું કહે છે? મનુષ્ય જન્મની અસ્મિન અવિનાશ. અને આ જન્મની અંદર, આ મનુષ્ય જન્મમાં શું છે? એ જ સાચું છે, ખરેખર એ જ સત્ય છે. અને જે તત્વની પ્રાપ્તિ થશે શું થશે? અવિનાશી તત્વની પ્રાપ્તિ થવાની છે. અથવા સત્યમ, સત્યમ એટલે અવિનાશી તત્વ પણ થાય, સત્યમ એટલે પરમાર્થતા પણ થાય. પણ મુખ્ય અર્થમાં શું છે? સત્યમ એટલે યોગ્ય છે. તમે કરેલું કાર્ય યોગ્ય છે, પરમાર્થ કાર્ય છે, સારું કાર્ય છે, અવિનાશી કાર્ય છે. કેમ કે એ જે થશે એનાથી અવિનાશી તત્વની પ્રાપ્તિ થવાની છે. ભલે પોતાનું સ્વરૂપ છે, પણ આપણે એવું કહેવાય કે અવિનાશી તત્વની પ્રાપ્તિ થવાની છે. અને આગળ કહીએ જો નચેત ઇહ અવેદિત ઇતિ નચેત ઇહ જીવન ચેત અધિકૃતઃ અવેદિત ન વિદિતવાન તદા મહતી દીર્ઘાઃ અનંતાઃ વિનષ્ટિઃ દીર્ઘા અનંતા વિનષ્ટિઃ વિનાશનમ જન્મ જરા મરણાદિ પ્રબંધ અવિચ્છેદ લક્ષણા સંસાર ગતિ. જો ન જાણ્યું તો શું છે? સંસાર ગતિ. તો સંસારની ગતિ ચાલુ જ રહેવાની છે. જો સમજાવે તો શું કહે છે? ન છે ઇહ, ઇહ એટલે અહીંયા. એટલે કે ના ના, તો પછી આપણે સ્વર્ગ લોકમાં જશું તો ત્યાં જઈને પછી જાણી લઈશું. બીજા લોકમાં નહીં, અહીંયા જ. અહીંયા જ એટલે આ જ લોકમાં, આ મનુષ્ય શરીરમાં જ, અહીંયા જ. ઇહ છે ઇહ અવેદિત ન છે. અને જો ન જાણ્યું તો ક્યાં? અહીંયા જો ન જાણ્યું તો જીવન છે. જીવન એટલે જીવતા જ. તો અહીંયા જેમ કે ના તો અહીંયા જ આપણે મરી ગયા પછી જાણી લઈશું, કેમ કે શરીર તો પડ્યું જ હોય આપણું, તો મરી ગયા પછી આપણે જાણી લઈશું. તો કે ના, જીવન છે એટલે જીવતા જ. અધિકૃતા, એ વ્યક્તિ અધિકારી છે. અને છતાંય જો ન જાણે, ન વિદિતવાન તદા મહતી દીર્ઘા અનંતા વિનષ્ટિ. તો મોટામાં મોટો લોસ છે. કે ને કે લોસ કેટલો? મોટામાં મોટો આનાથી. અને જો તમે પ્રાપ્ત થાય તો શું થાય છે? અનંત તત્વની પ્રાપ્તિ થાય છે. અને જો ન કર્યું તો અનંત લોસ પણ છે. બરાબર? તમને પ્રાપ્તિ જે છે, પેલા એમ કહે ને કે ભાઈ તમે આ પેલું જે છે જીતી જાઓ, એટલે મેચ એમ કે ભાઈ તમે આ વર્લ્ડ કપ જીતી જાઓ એટલે બધા જ ક્રિકેટરોને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. ખબર નથી હો મને, આ તો કહું છું, વધારે હોઈ શકે કદાચ. એમ કે ભારતની ટીમ જો જીતી જાય વિશ્વકપની અંદર તો દરેક ખેલાડીને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે. બીજા તો 200 કરોડ જીતતા હોય છે, આ તો 2 કરોડ તો કાંઈ નથી. એટલે પણ હારી જાય તો 2 કરોડ ગયા. બરાબર? ગયા ને 2 કરોડ. જો હારી જાય, ભારતની ટીમ જીતી ના શકે, તો દરેક ખેલાડીને જે 2 કરોડ મળવાના હતા ને એનું શું થયું? વિનષ્ટિ, એ ગયા. એમ મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થયો છે એ મનુષ્ય જન્મમાં જો માણસ જાણી લે
તો ફાયદો કેવો છે? અનંત, અનંતની પ્રાપ્તિ થાય છે. અને ગેરફાયદો એ પણ અનંત છે, કારણ કે અનંત ના મળ્યું એટલે અનંત જે છે મહતી વિનષ્ટિ, આનાથી મોટો લોસ એ કંઈ છે જ નહીં. કેમ કે આનાથી મોટી કંઈ પ્રાપ્તિ નથી, અને માટે ગુમાવવાનું પણ શું છે? મોટામાં મોટું. પ્રાપ્ત કરવાનું પણ વધુમાં વધુ, અને ગુમાવવાનું પણ વધુમાં વધુ. એટલે કે છે તદા મહતી દીર્ઘા અનંતા વિનષ્ટિ, ખૂબ મોટામાં મોટો લોસ છે. વિનાશનમ, આ શું છે? વિનાશ એટલે મહતી વિનષ્ટિ, મોટો વિનાશ છે. વિનાશ થાય એટલે શું થાય માણસનો? સંસાર નથી. વિનાશ થવું એટલે એવું નહીં કે માણસ મરી જાય. એમ કે નહીં તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એ તો મરી જશો નહીં. મરી જશો એવું નથી. વિનષ્ટિ એટલે મરી જવું નહીં, પણ વિનષ્ટિ એટલે શું? તો કે છે જન્મ જરા મરણાદિ પ્રબંધ અવિચ્છેદ લક્ષણા સંસાર ગતિ. આ સંસાર ગતિ કેવી છે? અવિચ્છેદ લક્ષણા. કોનો અવિચ્છેદ છે? જન્મ જરા મરણ રોગાદિ. આ જન્મમાં જો જ્ઞાન પ્રાપ્ત ન કર્યું અને બીજો જન્મ મળ્યો, એમાં જન્મ છે, જરા છે, રોગ છે અને મરણ છે. અને એ બધા ચાલ્યું જ રાખવાનું છે. નહીં આપણે કોઈ બીજા જન્મની અંદર એવું ન કરે કે બીજા જન્મની અંદર આપણને પછી આમાંથી છૂટી જાય. તો કે ના, જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સંસાર ગતિ છે. અને સંસાર ગતિ છે એટલે શું? જન્મ જરા મરણ રોગાદિ અવિચ્છેદ લક્ષણા સંસાર ગતિ. એમાં ક્યાંય વિચ્છેદ થતો નથી. કે કંઈક બીજો રસ્તો હોય તો બતાવો ને. ઘણા છે ને કે ભાઈ આ કામ આ રીતે થાય એવું નથી, કંઈક બીજો રસ્તો હોય તો બતાવો. સીધી રીતે કામ ન થાય એવું હોય તો આપણે કોઈને જરા આ ઓળખાણ કંઈક આપણે તો એ ના પાડે નહીં. ધન સહાય આ કોઈ કામ નથી લાગતું. એ ના આપણે કોઈ ઓળખાણ હોય તો ન ચાલે. ઓળખાણ હા, કોઈ પણ પ્રકારની એમાં ઓળખાણ કામ નથી લાગતી. આપણે કોઈ સાથે ઓળખાણ કરી લીધી હોય, આપણી રાષ્ટ્રપતિ સાથે કે વડાપ્રધાન સાથે આપણી ઓળખાણ હોય, એ ઘણા બધા પોતાય રાખે વડાપ્રધાન સાથે, રાષ્ટ્રપતિ સાથે, કે જો અમારી સાથે ખોટો છે તો એ સંસાર ગતિમાંથી છોડાવશે નહીં. એ સંસાર ગતિમાં એમને જ રાખશે. હા ઠીક છે કે આપણે ખબર પડે કે આ માણસે કંઈક સારું કામ કર્યું હોય છે, રાષ્ટ્રપતિ હસ્તક એને એવોર્ડ આપવામાં આવ્યો, અથવા તો ખાલી ફોટો પડાવ્યો હોય તો આપણે કહી શકીએ કે ક્યાંક રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવ્યા હતા ત્યારે ભાઈ હાજર હતા, બરાબર. પછી ફોટો મોટો બધો કરી નતા. બધી સંસાર ગતિ, આ બધી સંસાર ગતિ છે. એના દ્વારા કઈ મોક્ષ મળતો નથી. ભલે ગમે એટલી ઓળખાણ હોય, ગમે એટલું ધન હોય, ગમે એટલું તમારું તપ હોય, ગમે એટલી યોગ શક્તિ હોય, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસાર ગતિ છે. અને આ જન્મ જરા મરણ રોગાદી અવિચ્છિન્ના ગતિ, જેમાં અવિચ્છેદ, એમાં ક્યાંય વિચ્છેદ થતો જ નથી. એમાં ક્યાંય એવું નથી કે ના ના હવે આવતે જન્મે એમ કરો ને, આવતે જન્મે આપણે આ જન્મમાં મોક્ષ પ્રાપ્ત ન કરીએ ને, જ્ઞાન પ્રાપ્ત ન કરીએ તો આવતે જન્મ તેની મેળે મેળે મળી જ જવાનું છે. ઘણા એવું કે ને કે આ છોકરો કે ભલે તમે રાખો ને એની મેળે એને પાસ તો કરી જ દેશે. આજકાલ બધું સરકારનો નિયમ એવો છે કે છોકરાની ખાલી હાજરી જોઈએ. સ્કૂલમાં હાજરી હોય ને એટલે સાહેબ પાસ કરી જ દે. પછી એને આવડતું હોય કે ન આવડતું હોય, આપણા આશ્રમમાં છોકરા આવતા હોય ને પછી બધા સર્ટિફિકેટ લઈને આવતા હોય, માર્કશીટ લઈને આવે, ઓહો ફર્સ્ટ ક્લાસ. પછી બધા ઓહો આને તો ફર્સ્ટ ક્લાસ આવ્યો, 6થા ધોરણ ને 7મા ધોરણનો ફર્સ્ટ ક્લાસ. ઓહો પછી આપણે ખબર પડે કે પૂછીએ ઘડિયા કેટલા આવડે છે, બધી ખબર પડી જાય ત્યાં એની. એટલે ખબર પડી જાય કે આ માર્ક છે ને જે બધા મહિલા જે કેવા છે ખોટા છે. એ સરકારનો એવો નિયમ છે કે છોકરાઓ હાજર રહ્યા હોય ને એટલે પાસ કરી દેવાના, એટલે એને પાસ કરી દે. એમ તો ભગવાન એવું ના કરે કે ભાઈ મનુષ્ય જન્મ મળ્યો છે ને એટલે મોક્ષ આપી દેવાનો, આ જન્મ મને તો આવતો જન્મ આપી દેવાનો એમ એવું છે. તો ના એવું નથી. બહુ ભગવાન સ્પષ્ટ છે. એવું નથી કે તમે ખાલી મનુષ્ય જન્મ રૂપે તમે હાજર રહ્યો, કંઈ સારા કર્મ કરો એટલે તમને મોક્ષ મળી જશે. તો કે ના, આ કેવું છે? આ અવિચ્છેદ લક્ષણા સંસાર ગતિ. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંસાર ચાલુ ને ચાલુ રહેવાનો છે. માટે શું કરવાનું છે? આ જ જન્મની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષ પ્રાપ્ત કરી લેવો જોઈએ એવું શાસ્ત્ર અહીંયા છે. પછી હજુ થોડીક ચર્ચા છે, આપણે કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।